વિગત એવી હતી કે ગઈ 7 જૂન 2026 રોજ ઇન્કમટેક્સના બ્રિજના નીચે રાત્રિના સમયે એક દ્વારકેશ પાન પાર્લરની બાજુમાં 3 મિત્રો જે છે એ સગીર એ પાન ખાવા આવેલા હશે એવી હકીકત જાહેર કરેલી હતી। એ દરમિયાનમાં બહાર જે આ કામના ભોગ બનનાર જે છે સગીર વયના એ બહાર બેસેલા હતા અને આવીને તે આ ગેરકાયદેસર મંડળી રચી અને મિત્રો જે એક જૂથ થઈને આવેલા હતા એમને આવીને પૂછેલ છે કે ભાઈ શું નામ છે, એટલે એનું નામ પૂછેલું અને પૂછીને પછી કીધું હું પોતે જ છું બોલ, એટલે એમની સાથે ઝઘડો તકરાર કરવા મળેલા। એ ભાગવા લાગેલ તો એમને પકડી અને એમનું ટ્રેક છે જે છે એ નીકળી ગયેલું હતું। એમ નગ્ન હાલતમાં એમની સાથે મારકૂટ બ્રિજ નીચે કરેલી હતી અને લોહી હાલતમાં મારી અને ગેરકાયદેસર મંડળી રચી નાસી ગયેલા હતા અને આ બાબતની જાણ એમની સાથે આવેલા બીજા એક મિત્રએ એમના ઘરે ફોન કરીને જણાવતા ફરિયાદી જે છે જીતેન્દ્ર કનુભાઈ ભરવાડ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારનું કામ કરેલ છે। આમાં વિગત એમને એવી જણાવી હતી કે આ બનાવ અગાઉ 4-5 દિવસ અગાઉ એ ઘીકાટા ખાતે જે ગયેલા હતા અને આ કામના જે આરોપી જે છે મોહિત એમની સાથે એમને મજાક મસ્કરીમાં બોલાચાલી થયેલી હતી, ઝઘડો તકરાર કરેલો હતો આ કામના જે વિક્ટીમ દ્વારા અને એમની સાથે મારકૂટ કરેલી હતી। એના બદલાના ભાગરૂપે આ બધા મિત્રો એકજૂટ બનીને આવેલા હતા, જેમાં હિમાંશુ કે બંટો જે નામ છે ચંદ્રકાંત વાઘેલા અને બીજું સાહિલ જે બંને ભાઈ છે એ બંને ભાઈ તેમજ મોહિત અને કરણ ચૌહાણ એ બંને અગાઉ અટક કરવામાં આવેલા હતા અને બંને હાલે સાબરમતી જેલમાં છે અને આ કામના બીજા જે 3 આરોપી જે હતા એ પકડવાના બાકી હતા અને તપાસ દરમિયાન બીજું રવિન્દ્ર ઉર્ફે રવિ કુંદનસિંહ રાજપુરોહિત એનું તપાસમાં 9 આરોપીનું નામ ખુલેલું છે, જેમનો ગુનાહિત ઇતિહાસ અગાઉ પણ એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે મારામારીનો। આ બધાએ ગેરકાયદેસર મંડળી રચેલી હતી અને આ બાબતનો વિડીયો વાયરલ કરેલો હતો। આ વાયરલ થયેલ વિડીયોમાં વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને 2 આરોપીને તાત્કાલિક અટક કરેલા હતા। બાકીના આરોપી જે છે એ પોતાના લપાઈ છુપાઈ રહેલા હતા અને અગાઉ પકડવા માટે પ્રયત્ન કરેલા હતા, પણ ગઈકાલે વાડજ પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાકીના બીજા 3 આરોપીને આજરોજ પકડી પાડવામાં આવેલ છે અને નવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહી છે।